હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી છે આગાહી। આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। સિદ્ધપુર અને વિસનગરમાં વરસાદનું જોર વધુ રહેવાની આગાહી કરવામાં આવી। આ તરફ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે। આજે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગરમાં આવતીકાલ સુધી અતિભારે વરસાદ થઈ શકે છે, તો આ તરફ જામનગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 19 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી। 19 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત સિવાયના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટશે। 22 જુલાઈ બાદ ફરી વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થતા બીજા રાઉન્ડનો વરસાદ પણ શરૂ થશે। આજે તારીખ 16 જુલાઈ આસપાસ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને સિદ્ધપુર, કાકોશી અને વિસનગર આ ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સમીહારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદથી પાકને જીવાદારમાં પણ શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ફ્લડિંગ કન્ડિશન પણ આવી શકે। જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂરની સ્થિતિ પણ રહી શકે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ લગભગ 19 તારીખ પછી વરસાદનું જોર એકદમ ઘટી જશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં તો વરસાદ રહેશે, પરંતુ ત્યાર પછી આ ચોમાસું મોન્સૂન ઘડી જશે, ઉત્તર પશ્ચિમ ભાગોમાં જશે અને તારીખ 20-21 જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ છે, જેના કારણે તારીખ 22 આસપાસ ચોમાસાની ઘડી પુનઃ મધ્યપ્રદેશ સહિત અને લગભગ ઓડિશા, છત્તીસગઢ, ઓડિશામાં થઈને બંગાળ ઉપસાગર સુધી જતી રહેશે, જેના કારણે ગુજરાતમાં તારીખ 22 થી 24 તારીખમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।